નમસ્કાર મિત્રો. જીવનમાં દાંપત્ય જીવન સુખી અને પ્રસન્ન હોવું ખૂબ જ જરૂરી છે. મારો પ્રસન્ન ચહેરો જોઈને ઘણા મારા મિત્રો કહેતા હોય છે કે આપનું દાંપત્ય જીવન ખરેખર પ્રસન્ન અને સુખી છે. મિત્રો, દાંપત્ય જીવનમાં જીવન સાથેની નાની નાની નકારાત્મક ટિપ્પણીઓ, નકારાત્મક પ્રતિભાવો અન્ય જીવનસાથીને ભયંકર રીતે નુકસાન કરે છે. ધારો કે કોઈ એક જીવનસાથી પોતાના જીવનસાથીને દિવસમાં 4-5 વખત નકારાત્મક ટિપ્પણી કરે છે, તો એ અન્ય જીવનસાથી ઉપર, તેના મન ઉપર, તેના વ્યક્તિત્વ ઉપર, તેના શરીર ઉપર એક નકારાત્મક અસર પડે છે. અને જો એ જીવનસાથી નિર્ણય લેવાનું કામ કરતો હોય, કમાણી કરતો હોય, સામાજિક નિર્ણયો લેતો હોય, વ્યવસાયિક નિર્ણયો લેતો હોય, આવો નિર્ણય લેતો વ્યક્તિ જ્યારે પોતાના જીવનસાથીની નકારાત્મક ટિપ્પણીઓ વારંવાર સાંભળે, તો એ વ્યક્તિ 60 વર્ષ પછી અથવા 60 વર્ષની આસપાસ એમનું આરોગ્ય ગુમાવે છે. અને ઘણી વખત તો એ અકસ્માત, બીમારી, કેન્સર, ડાયાબિટીસના ભોગ પણ બની જતા હોય છે. મારું જાહેર જીવન લગભગ 40 વર્ષથી વધારે છે, એટલે માટે મિત્રો પણ મારા વધારે છે. પણ છેલ્લા 2 વર્ષથી એકાંત મને ઘણું પ્રિય છે, એટલે હું ઓછો લોકોના સંપર્કમાં હોઉં છું. પણ જ્યારે કોઈ મિત્રને પૂછું છું, કેમ ચાલે છે મિત્ર, કેમ છે આપણું જીવન, ત્યારે સડનલી આઘાત લાગે છે. ત્યારે સામેથી મિત્ર કહે છે કે મારા પત્ની આ દુનિયામાં નથી રહ્યા. મિત્રો, તમારા જીવનસાથી તમારા નકારાત્મક ટિપ્પણીઓથી જિંદગીને બાય બાય કરે એ પહેલાં તમે જાગી જજો. કારણ નજીકના મિત્રોની નકારાત્મક ટિપ્પણીઓ સૌથી વધુ વ્યક્તિને નુકસાન કરતી હોય છે, અને નજીકના લોકોની પ્રશંસા પણ સારી રીતે સકારાત્મક અસર કરતી હોય છે. માટે ચાલો મિત્રો, આપણે દાંપત્ય જીવનને મધુર બનાવવા માટે એક સકારાત્મક નોંધ લઈએ, જીવનસાથીની સકારાત્મક નોંધ લઈએ, જીવનસાથીની જે ભૂલો છે એને ભૂલવાનો પ્રયત્ન કરીએ. કારણ કે જે નિર્ણય લેવાનો છે એ નિર્ણય એ જ વ્યક્તિ લઈ શકે જે સમજદાર અને જવાબદાર હોય. પણ જ્યારે જવાબદાર વ્યક્તિ, સંવેદનશીલ વ્યક્તિ, કમાવ વ્યક્તિ અને અનેક નિર્ણયો લેવાના હોય, ત્યારે માણસ માત્ર ભૂલને પાત્ર. વ્યક્તિથી ભૂલ થવાની, પરંતુ જ્યારે વ્યક્તિની ભૂલ થાય અને તેની વારંવાર ટીકા કરવામાં આવે, તો વ્યક્તિ લાંબા ગાળે શારીરિક રોગ, માનસિક રોગ, હત્યા કે બીમારીનો ભોગ બની શકે છે. માટે દાંપત્ય જીવનને મધુર બનાવવા માટે જીવનસાથીની સારી બાબતોની નોંધ લેવી અને ખરાબ બાબતોની અવગણવી એ સુખી દાંપત્ય જીવન માટે ખૂબ જ અગત્યનું. થેન્ક યુ.